નમસ્કાર કિસાન મિત્રો, હું આપ સૌનું પટેલ શિવમ હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લા ઘણા મહિનાઓથી નક્ષત્ર આધારિત ખેતી કેવી રીતે કરવી અને કયા નક્ષત્રમાં વાવેતર કરવું જોઈએ, કયા નક્ષત્રમાં આપણે વાવેતર ટાળવું જોઈએ એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને 28 તારીખ છે અને સમગ્ર ગુજરાતની અંદર એક સારો એવો વરસાદ થઈ રહ્યો છે. તો આ જે મઘાનો નક્ષત્ર છે, મઘા નક્ષત્રની અંદર વરસાદ થઈ રહ્યો છે. તો ગુજરાતના જે પણ છેડેથી આપ મને નિહાળી રહ્યા હોય તો વરસાદથી આપણા પાકમાં શું પ્રભાવ છે એ પણ તમે આપ કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે ઓગસ્ટ મહિનો ટૂંક સમયમાં પતશે. આગામી મહિનો સપ્ટેમ્બરની અંદર આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર કયા નક્ષત્રમાં કયા દિવસે એટલે કે કઈ તારીખે આપણે વાવેતર કરવાનું છે અને કયા તારીખોએ આપણે વાવેતર ટાળવાનું છે એના વિશે આપણે સવિશેષ ચર્ચા કરીશું. તો સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે જેવી રીતે દરેક મહિનાની અંદર અનુસરીએ છીએ એવી જ રીતે મંગળવાર અને શનિવારે આપણે વાવેતર કરવાનું નથી. અને સાથે સાથે પૂનમ અને અમાસ આ 2 દિવસે પણ આપણે ટાળવાનું છે. કેમ કે પૂનમના દિવસે અને પૂનમના 24 કલાક પહેલા, અમાસના દિવસે અને અમાસના 24 કલાક પહેલા આપણે વાવેતર કરવાનું ટાળવાનું છે. તો હવે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે કઈ તારીખોએ વાવેતર કરવાનું છે એ તારીખો નક્ષત્ર સાથે ક્રમબદ્ધ આપને સમક્ષ રજૂ કરું છું. 4 તારીખ, સૌપ્રથમ 4 તારીખ છે ઉત્તરસઢા નક્ષત્ર છે, જે આખો દિવસ છે, તમે આખો દિવસ વાવી શકો છો. 10 તારીખ છે રેવતી નક્ષત્ર, જે સવારથી સાંજે 4 વાગ્યા સુધી છે. પછી છે 22 તારીખ. 22 તારીખ ઉત્તરસઢા, 22 તારીખને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે, જે સવારે 11:25 સુધી છે. એટલે જે પણ તમારે તૈયારી કરવાની હોય એ કરી લેજો, કારણ કે જે તારીખ છે 22 એની અંદર આપણે સવારે 11:25 સુધીનો જ ટાઈમ છે. એટલે 22 તારીખ ઓછો સમય છે, તો એ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. પછી છે 25 તારીખ સ્વાતિ નક્ષત્ર, જે પણ આખો દિવસ રહેશે. 28 તારીખ છે જયેશ નક્ષત્ર, એ પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. 29 તારીખને મૂળ નક્ષત્ર છે, તો એ પણ આખો દિવસ તમે વાવણી કરી શકો છો. અને મંગળવાર, શનિવાર અને રવિવાર આપણે બને ત્યાં સુધી જમીનને ખેડવાની નથી. આપણા ઋષિમુનિઓ જે પ્રમાણે આપણને જ્યાં સૂચનો કર્યા છે એ પ્રમાણેની આપણે જે નક્ષત્ર આધારિત ખેતી કયા દિવસે વાવણી કરવી અને કયા દિવસે આપણે વાવણી ટાળવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી. અને પછી મેં છેલ્લા ઘણા ટાઈમથી આનો જે લાભ લેતો હતો એ સમગ્ર આપ સુધી પણ પહોંચે એવા મારા આશય સાથે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે કયા નક્ષત્રની અંદર વાવેતર કરવાનું છે અને કયા દિવસે વાવેતર ટાળવાનું છે એના વિશે ચર્ચા કરી. તો ફરી એક વખત આપણને સપ્ટેમ્બર મહિનાની કઈ તારીખોએ નક્ષત્રમાં આપણે વાવેતર કરવાનું છે એક વખત ફરી રિપીટ કરી દઉં છું. 4 તારીખ, 14 તારીખ, 22 તારીખ, 25 તારીખ, 28 તારીખ ને 29 તારીખ. એટલે સપ્ટેમ્બર મહિનામાં આ જે પણ તારીખો આપી છે એ તારીખોમાં આપ સૌ ખેડૂત મિત્રો આપનું જે પણ પ્લાનિંગ હશે ખેતીવાડીનું એ આ તારીખો દરમિયાન કરશો તો તમને સારામાં સારો ખેતીની અંદર નક્ષત્ર આધારિત જે ખેતીનો લાભ છે એ તમને મળશે. ખૂબ ખૂબ આભાર.